સુરતમાં 11 જર્જરિત સરકારી શાળાઓને તોડી પાડવામાં આવશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 11 જર્જરિત શાળા ઉતારી લેવા માટેનો નિર્ણય કર્યો છે। આ માટે સ્ક્રેપ વેલ્યુ મંજૂર કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે। બાળકોની સુરક્ષાની સાથોસાથ નવા બાંધકામના હેતુ સાથે 11 જર્જરિત શાળાઓને ઉતારી લેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। તો સુરતમાં 11 જર્જરિત શાળાઓ છે। આ તમામ શાળાઓને ઉતારી પાડવામાં આવશે, એટલે કે તોડી પાડવામાં આવશે। સુરતમાં તોડી પડાશે 11 જર્જરિત શાળાઓ, જે બાળકો માટે સુરક્ષિત નથી અને તેના કારણે જ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ જ્યારે આ મકાનો નેગેટિવ રિપોર્ટ આવેલો હતો, જર્જરિત થયા હતા, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને આપણા શાસનાધિકારી દ્વારા પ્રફુલભાઈ પાનસરિયા પાટીલ સાહેબને જે રજૂઆત કરી હતી, એના અનુસંધાનમાં સર્વ શિક્ષા અભિયાને જે 19 મકાનો પાસ કર્યા હતા, એના અનુસંધાનમાં આ જર્જરિત મકાનો તોડી નાખવામાં આવ્યા છે।